ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. નવા હોદ્દેદારોની નિમણૂક બાદ પહેલી બેઠક મળી. આ બેઠકમાં કુલ 29 મુદ્દા અને 2 પુરવણીને એમ કુલ 31 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે 1 લાખ ખુરશીના ટેન્ડરનો મુદ્દો હતો, જેના માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જથ્થા વધારા અને સમય મર્યાદા માટે પણ ચર્ચા કરાઈ છે. ત્યારે આ બેઠકમાં થયેલી તમામ ચર્ચાની ગાંધીનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી. નવા પદાધિકારી નિમણૂક બાદ નવી ટીમ બનાવ્યા બાદ ની સ્ટેન્ડિંગ કમિટીની અમારી મીટિંગ થઈ, જેની અંદર જથ્થા વધારા અને સમય મર્યાદાના વધારાના 5 મુદ્દા લેવામાં આવ્યા છે. સાથે ટેન્ડરનો 1 મુદ્દો લેવામાં આવ્યો છે. નીતિ વિષયક ટોટલ કુલ 6 મુદ્દા લેવામાં આવ્યા છે. સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મેળવવા અંગે કુલ 7 મુદ્દા લેવામાં આવ્યા છે અને અલગ અલગ નાના વિષય ઉપર બીજા 8 મુદ્દા અમે લોકોએ લીધા છે. જેની અંદર મુખ્યત્વે ટેન્ડરનો 1 મુદ્દો હતો ખુરશીનો. ખુરશીના મુદ્દામાં સર્વાનુમતે 20,000ની ક્વોન્ટિટીમાં સંખ્યામાં ખુરશીની ખરીદી કરવી અને સાથે એ સંખ્યા પતવા આવે એ પહેલા ખુરશીનું એમ પેનલ પ્રમાણે ટેન્ડર કરવું એવો નિર્ણય લીધેલો છે. લગભગ ગ્રાન્ટની અંદર જે કોર્પોરેટરોની ગ્રાન્ટની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય છે, એ દરેક વસ્તુને એમ પેનલ કરવાના નિર્ણય ઉપર પણ સર્વસંમતિ બધાએ બતાવી છે. સાથે જથ્થા વધારા અને સમય મર્યાદા, તો તેની અંદર ખુરશી સિવાયના જે મુદ્દા હતા અમારા, સ્પીકર હતા મોટા, પછી પંખા હતા, આરો, કુલર હતા. આ લોકો એમના જે ગત સમયના જે ટેન્ડરના જે નોર્મ્સ હતા, એ ટેન્ડરને ધ્યાનમાં રાખીને જેટલા પર્સન્ટેજમાં સંખ્યા વધારાય એવી રીતે આપણે જથ્થો એમને પણ વધારી આપ્યો છે. 25,000ની ક્વોન્ટિટીમાં આપણે સર્વપ્રથમ ટેન્ડર કરવામાં આવ્યું હતું. હવે 25,000ની ક્વોન્ટિટીમાં ટેન્ડર કર્યા પછી બીજે ફરીવાર ગ્રોથ માંગ્યો 25,000નો. એની સમય મર્યાદા પતે એ પહેલા 25,000 ખુરશી પતી ગઈ હતી. એવી રીતે ત્રીજી વાર 25,000 ખુરશી માંગવામાં આવી અને ફરી ચોથી વાર 25,000 ખુરશી માંગવામાં આવી. એટલે આ વખતે આ લોકોએ, જ્યારે આપણે ભાવ લઈએ છીએ ત્યારે પહેલા ટેન્ડરની અંદર આપણે 25,000 પ્રમાણે ભાવને લીધો. હવે એ ભાવ આપણી પાસે થોડો વધારે આવે. સ્વાભાવિક વસ્તુ છે કે 1 લાખ હોય તો આપણને પ્રાઇસ સારો મળે અને 25,000 હોય તો પ્રાઇસ એટલો આપણને સારો મળે નહીં. લાસ્ટ ટાઈમ એ 25,000 પ્રમાણે કર્યો હતો. એટલે આ વખતે અહીંથી જે પુટઅપ કરવામાં આવ્યું હતું, 1 લાખ પ્રમાણે ટેન્ડર કરવાની ગણતરી હતી કે જેના કારણે આપણને ભાવનો ફાયદો મળે. અને ભાવના ફાયદાને આપણે લીધો પણ ખરો. ગયા વખત કરતાં આપણને સારો પ્રાઇસ આ વખતે ઓછો મળ્યો. પણ છતાં દરેકનું એવું માનવું હતું કે ભાઈ એમ પેનલ કરવું જ છે તો પછી એમને ક્વોન્ટિટી આપવી આપણે નથી. જે મિનિમમ ક્વોન્ટિટી, કારણ કે ખૂટ્યું છે તો જરૂર પડશે, એને ધ્યાનમાં રાખીને જેટલી ક્વોન્ટિટી આપવા લાયક છે મંજૂર કરી છે.